ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। સુરેન્દ્રનગરમાં મનરેગા યોજનામાં મોટો ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ। ખેડૂતોના નામે ખોટા ભથ્થા ફાળવાયા હોવાનો હંગામો। સુરેન્દ્રનગરમાં મનરેગા યોજનામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ। 100 વીઘા જમીન હોય તેવા ખેડૂતોના ખાતામાં મનરેગા યોજનાના નાણાં જમા થયા હોવાનો ખેડૂત આગેવાન રાજુ કરપડાનો આક્ષેપ। 3 ટ્રેક્ટર પાકા સિટી વિસ્તારોમાં મકાનો તેમજ ખાતામાં મનરેગા યોજનાના રૂપિયા આપી દેવામાં આવ્યા। રાજુ કરપડા તમામ પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં પણ અધિકારીઓ તપાસમાં ભીનું સંકેલી રહ્યા છે। મૂડી ચોટીલા સહિતના તાલુકાઓમાં મનરેગા યોજનામાં મળતિયાઓએ સાચવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ। તાત્કાલિક તપાસ કરી યોજનાનો ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે પગલાં ભરવા માંગ। 8 દિવસમાં તપાસ નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી। ન્યૂઝ9 ગુજરાતી, સુરેન્દ્રનગર। મનરેગા યોજના એટલે સુરેન્દ્રનગર જિલ્લો મનરેગા યોજનાના કૌભાંડનું એપી સેન્ટર બની ચૂક્યું છે। ભાજપના નેતાઓને સાચવવા માટે, કમાણી કરવા માટે થઈ અને મનરેગા યોજના સુરેન્દ્રનગરમાં અમલમાં આવી હોય ને એના માટે જ પૈસા ફાળવવામાં આવતા હોય આવું સ્પષ્ટ દેખાય છે। અહીંયા મૂળી તાલુકાના વેલાળા ધ્રામાં જ્યારે 2018માં પૂર આવ્યું એ વખતે પૂરમાં ગામમાં જે નુકસાન થયું છે, ગામ સફાઈ માટે થઈ અને એક મનરેગા યોજના અંતર્ગત કામ આપવામાં આવેલું। વેલાળા ધ્રાની અંદર કોઈ જાતનું નુકસાન નહોતું, તેમ છતાં એક જ પરિવારના લોકોને કામ આપી 1,61,000 રૂપિયા જેટલા મનરેગા યોજનાના બિલ બનાવીને ફાળવવામાં આવી રકમ। અહીંયા વાસ્તવિકતા એ છે કે જેના ખાતામાં પૈસા જમા થયા છે એક ગ્રેજ્યુએશન થયેલો એજ્યુકેટેડ યુવાન જે એફિડેવિટ કરીને ખુલ્લીને આવીને બહાર આવીને ડીડીઓ સાહેબને લેખિતમાં બાહેધરી સાથે સોગંદનામું કરીને આપે છે કે ખરેખર મારા ખાતામાં પૈસા જમા થયા છે પણ મેં એક દિવસ કામ કર્યું નથી। એવી જ રીતે એ ગામના યુવાનો જે એ ગામમાં ખરેખર રહેતા નથી, એવો ભાજપનો યુવા પ્રમુખ છે જે 10-12 વર્ષથી સુરેન્દ્રનગર રહે છે, જે રિટર્ન આઈટી રિટર્ન ભરે છે, એના નામે પણ પૈસા ફાળવવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂતો એવા છે જેની પાસે 100 વીઘા જેટલી જમીન છે, 3 ટ્રેક્ટર છે, એવા ખેડૂતોને પણ ભાજપમાં હતા એટલા માટે થઈને એમને કામ કરતા બતાવીને એમના નામે પણ પૈસા ફાળવવામાં આવ્યા। મુદ્દાની વાત એ છે કે મનરેગા યોજના અંતર્ગત ભ્રષ્ટ ભાજપના નેતાઓને કમાણી કરવા માટે થઈ અધિકારીઓની મિલીભગતથી રાષ્ટ્રની અને રાજ્યની તિજોરી લૂંટાઈ રહી છે। અહીંયા જે બચુભાઈ ખાબડની ઘટના પછી પીપરાળીમાં 12 થી વધારે લોકો પર ગુનો દાખલ થયો ચોટીલા તાલુકામાં। જો ખરેખર તટસ્થ તપાસ થાય તો મૂળી તાલુકાના દરેક ગામડાઓની અંદર મનરેગા યોજના અંતર્ગત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। ધ્રાથી અત્યારે આવ્યો છું। હવે 15 દિવસ પહેલાં અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ઓફિસે એક અરજી આપેલી હતી, જે મનરેગા ગ્રામતળ સફાઈ અંતર્ગત એક અરજી આપેલી હતી અને અમને એવી બાંહેધરી આપવામાં આવી હતી કે આ તમારા પુરાવાના આધાર ઉપર અમે 15 દિવસમાં કાર્યવાહી કરશું। એના અનુસંધાને આજે અમે આવ્યા છીએ। આજની તારીખમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે એક દ્રષ્ટિએ જોતા તો એવું જ લાગે છે કે આ ભ્રષ્ટાચારીઓને સાવરવાનું કામ અત્યારે હાલમાં જે અધિકારીઓ બેઠા છે એ સાવરે છે। ખરેખર એમને જો કાર્યવાહી જ કરી હોય તો તમામ પ્રકારના પુરાવા અમે 15 દિવસ પહેલાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આપેલા હતા। એના અનુસંધાને એમને 15 દિવસમાં કાર્યવાહી કરવાની અમને બાંહેધરી પણ આપી હતી। એના અનુસંધાને આજે મળ્યા છીએ અને આજ અમને નવો 8 દિવસનો સમય આપવામાં આવ્યો છે। 8 દિવસની અંદર ઘટતી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે।